चिंता विघ्न विनाशनी मातु कमलासनी सकल विषहती हंसवाहिनी माता दुर्गा तू अमने दे हो सुमन। दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जगमा मातु जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा जगदम्बा तू जोगणी माड़ी परगट पीछड़िया गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। દ્વારકાધીશના સાનિધ્યમાં પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે પધારેલા સંતો પરમ પૂજ્ય હમણાં જ એમનું સન્માન કરવામાં આવ્યું એવા પૂજ્ય દંડી સ્વામી, ચલાળાથી પધારેલા પરમ પૂજ્ય વલ્કુ બાપુ, સત્તાધારથી પધારેલા પરમ પૂજ્ય વિજયદાસ બાપુ, મૂંઘીમાની જગ્યાના મહંત પરમ પૂજ્ય જેણારામ બાપુ, સણોસરાથી પધારેલા પરમ પૂજ્ય નીરુ બાપુ અને જેની ભક્તિને અને જેની ગુરુ પરંપરાને જેણે સવાઈ કરી છે એવા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ કે જેનાથી આપણે અહીંયા સૌ મળ્યા છે અને અન્ય મહાપુરુષો, સંતો, કલાકાર મિત્રો, આપ સૌ સુગનો શ્રોતાઓ. અમારા મહેશભાઈ એમ હમણાં કીધું એમ ભજન કરે તરે. બાપુની શ્રદ્ધાંજલિમાં બે જ વસ્તુ છે, એક ભજન ને બીજું ભોજન. બસ સેવાદાસ બાપુમાં આ જ હતું. અને કબીર કહે કમાલ કો બસ દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી અનોર ભૂખે કો અન દે. આજે આખી રાતમાં જે સંતવાણી વાતો ચિતો તમારા સામે અમે જે રજૂ કરવાના છીએ તેનો દોર આ એક જ છે. સમગ્ર નદીઓની દોટ જેમ સમુદ્રમાં જાય એમ સમગ્ર જીવાત્માને એકવાર પરમ તત્વમાં હલવા માટે આ બે પગપાળા જે ટુકડો ને હરી ટુકડો, ભજન અને ભોજન. તમે જો આ વાતાવરણ તો જો દ્વારકામાં અંદર પધારો તો થઈ જાય કે સેવાદાસ બાપુ આપણી પહેલા અહીંયા આવી ગયા હોય એવું લાગે. અને એ મહાપુરુષે અમે તો એનું સાનિધ્ય સેવું છે બાપ. આ ભજનીકોએ પણ એમ કહેવાય છે કે મને ભજનોથી ભજન જ એનો ખોરાક હતો. અને તોરણિયા ધામ નકલંગ ધામમાં તમે જાઓ તો આપણે તો ખેડૂ માણા છીએ ને આપણને ખબર છે કે ખેતરમાં ખાતર નાખી નાખીને જેમ ખેતર ખાતર થઈ જાય એમ ભજન ગાય ગાય અને તોરણિયાની ભૂમિને ભજન ભૂમિ કરી નાખી છે. કારણ સેવાદાસ બાપુ મોટે ભાગે ત્યાં રહેતા અને એના રામસાગર ઉપરથી જે કાંઈ ભજનો આવ્યા એ આજ પણ ચિરંજીવી છે. આ ભારત છે, તમારા સામે ઘણી વાતો, ગીતો, ભજનો અમે રજૂ કરવાના છીએ. પણ કવિ દાદ એમ લખે છે કે વિશ્વમાં તમે જુઓ વલ્કુ બાબુ તો આ ભારતનો જે ટુકડો છે, તમે અમેરિકા જાઓ, પરદેશ જાઓ, તમારે જ્યાં જવું ત્યાં અને બહુ મોટી વાત તો ઘરની જો કિંમત સમજવી હોય ને 12 ગામ જાઓ.
અને દેશની કિંમત સમજવી હોય તો પરદેશ જાઓ, ખબર પડે કે આપણો દેશ શું છે. આ દેશ મહાપુરુષો તો એમ કહે છે કે આ પૃથ્વીનો ગોળાનો એક ભાગ નથી ભારત. ભારત તો એક આ પૃથ્વીની ઘટના છે, ભાગ નથી. આ કઈક જુદી તાસીરનો આ ટુકડો છે કે જેના માટે ઋષિ મુનિઓ બોલી બોલી ગાય ગાય અને નેતી 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 તારો પાર ન પામી શકાય એમ શરણાગતિ સ્વીકારી લીધી. એવી આ ધરતીનો અમારો કવિ દાદ એમ લખે છે કે શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે. શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે બાપુ, અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, પણ આ એક દેશ એવો છે કે જ્યાં યુદ્ધ વાવ્યું અને જ્ઞાન જન્મ્યું. એમાંથી એની વાતો તો આવતીકાલે ધર્મ સભામાં પરમ પૂજ્ય વલ્લુ બાપુથી માંડી બાધા સંતગણ તમારા સામે રજૂ કરવાના છે. અને આ સંતોને સામે અમારે જે કઈ ભજનો વાતો કરવી એ તો તોતરી વાત, તોતરી ભાષા છે કે માવતર રાજી રહે, એમ બહુ રાજી રહે. 70 વર્ષના બાપા હોય, દીકરાનો દીકરો 1.5 વર્ષનો રમાડતા હોય. આપણે ગામડામાં આપણે જોયું છે, તોતડું બોલે, પૂરું બોલતા આવડે નહીં એટલે કીડી આલી જતી શું કે દાદા જો તીરી જાય, તીરી જો તીરી જાય. 70 વર્ષના બાપા બોલે જો મતોરો જાય, જો મતોરો જાય. નકર મકોડો આવડે છે ને 70 સોમાં ગળથળિયા ખાઈને વૈયા ગયા માથેથી. પણ મારો દીકરો રાજી રહે એટલે પોતે તોતડું બોલે. હે અને બહુ સાચી વાત છે બાપ. અહીંયા તો કાનદાસ બાપુ ના પણ ભજનો બહુ થયા છે. પરમ પૂજ્ય ગોવિંદ સ્વામી એટલે આ જગ્યા તો એવી ભજનની જગ્યા છે. આ સંતો મહંતો દ્વારકાધીશની નગરી બાપ. પછી એમાં શું, આમાં તો અહીંયા આવ્યા છીએ એટલે બોલવું પડે. આવ્યા છો તો ઉતારા કરતા જાઓ, પણ આ તો નો બોલો તોય તમને ભરી દે એવી આ ધરતી છે સાહેબ. અહીં બોલવાની કોઈ જરૂર જ નથી. હે પણ આ તો આ દેશ એવો છે કે જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને દુલા કાગે તો એમ લખ્યું છે કે સાબ સુવાલો નથી ગાના જો ભારતે કાયર દે. धारी धारी मारो चक्रधारी वासुदेव धींगाणा ना तुली भाषे. गीताजी ना पाठ पीधा छे, धींगाणा ना तुली भाषे. गीताजी ना पाठ पीधा छे. बनी सके तो ये बनी सके तो शांति करूं मैं करूं ने आसूड़े नाम बताओ भाई
બતાવો પાય કોઈ એવો, હમ દુઃખ ભાગ્યા દેવો. નાથ નાથે સેવા કરીએ ને માનું નગે પસવ્ય બનવું મિત્ર તો બનવું એવો, સુદામાન માધવા દેવો બનવું ભાઈ બંધ તો બનવું એવો, સુદામાન માધવા દેવો. દશરથ રાજાએ પ્રાણ છોડ્યા ને છોડી જીવાની નાશ બનવું પિતા બનવું એવો હતો રાજા રામને જેવો. નિપજાવતી હે મારી ઓરઠ તનની ખા
खोदो तो आखी सरिता निकले जुदी तासीर से आ भारतनी धरतीनी કે મહાભારત વાવો અને ગીતા નીકળે એટલું નહીં પણ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને બાપુ સાંભળજો હવે, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને હજી હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પણ શરત એક છે, મહારાજા જનક જેવો આવવો જોઈએ મારા હાંકવા માટે. શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, વો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. એટલું નહીં છે કાલિદાસ અને ભોજના ખંડેરો બાપ, જરીક જ્યાં ખોતરોતા તો કવિતા નીકળે. અને દત્ત જેવા આવી અને હજી ફૂંક મારે તો હજી ધૂણા ધખીતા નીકળે. જુદી તાસી છે આ ધરતીની કઈ માટીની સુગંધ જુદી છે. ખબર ક્યારે પડે? તમે વિશ્વનો પ્રવાસ કરો ત્યારે ખબર પડે કે ભારત શું છે. આ દેશ દેશ છે. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ તો રાજપાટને ઠોકર મારી અને નીકળી જનારને પૂજનારો આ દેશ છે. આ સંપત્તિને પૂજનારો દેશ નથી. અને સંપત્તિમાં આલોટીને મોટા થનાર તો પરમ પૂજ્ય વલ્કુ બાપુથી માંડી, પૂજ્ય વિજયદાસ બાપુથી માંડી અને મહાપુરુષોએ બધાએ જોયા છે કે સંપત્તિની શિખર પર ચડીને એમ કે છે કે આયા અમને શાંતિ નથી. એટલે નક્કી થઈ ગયું રૂપિયામાં હે. જો ડોંગરેજ મહારાજ એમ કહેતા કે રૂપિયાથી એર કન્ડિશન રૂમ કરાય, નીંદર નો ખરીદવા જવાય. કોઈ કીધું દુકાને જઈને કે ભાઈ આલ્યો 5000 રૂપિયા ને 10 મણ નીંદર દો ને 2 મણ મારા બાપા ને નોખી દેજો. એનો તો મૂળ નથી આવતી એમ. ના ના ના, મુક્તામાં શું આજ મજા આવે છે બાપ. આજ પરમ પૂજ્ય સેવાદાસ બાપુના રામસાગરના ભજનનો પ્રતાપ છે. કોણ તો જાણે બીજું કોણ તો જાણે, હાલ રે ફકીરી દેવંગી વિનાનું બીજું કોણ તો જાણે. જેને અંતર્મુખ થઈને જે ભજનો ગાયા એની ઉપરની આ જે રચના છે એનો મારે આપણે એક પ્રસંગ કેવો છે. કેટલા ભજનીકો છે આજે. લક્ષ્મણભાઈ બારોટ છે, હરિ ગઢવી છે, સાહિત્યકારો છે. અમે પાછા છીએ, અમે પાછા બોલવાના છીએ. પાછો વારો આવ્યો અમે હાજરી પુરાવીને એવા નથી. એમ અમે અહીં બરાબર ટાઈમ લઈને આવ્યા છીએ. કારણ એટલા માટે છે કે બાપ અમે સાની મારા પિતાજી રામાયણી પરમ પૂજ્ય સેવાદાસ બાપુ અમારું માણેકવાળા ગાદો અવારનવાર આવે. અતિશય પરિચયના નાતે બાપ એમનો રામાયણનો પરિચય પણ બાપુ તો ભજની હતા. અને ભજનમાં તમે બાપુની એક બહુ મજાની વાત છે. ઘણા એને એમ કહેતા કે બાપુ ભજનમાં જામો પડી ગયો, જામો પડી ગયો. તો આ કાંઈ ફેર પડ્યો કે નીકળ્યા જામા જ પાડવા છે. આમાં ફેર પડવો જોઈએ, જામો નહીં. ફેર પડે એવા રામસાગર માંથી ભજનો ગાયા છે. એનો મારા આપને એક પ્રસંગ. પણ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. કોઈ વાજિંત્રને બસુરું કરવો હોય તો તાર તોડી નાખો એટલે બસુરું થઈ જાય. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. એ તો તમારે અહીં કાકરો મારો તો ઓનીકો રાંબે એટલું જ સુરમાં બોલે. અને બીજી વાત, તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ નો તોડી શકો. અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનને બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હે એ તો જે કેરે કેહરી નીકળો એ રજ ઉડી તરણા, પછી હરણાઈ તરણાને ચાખે નહીં. કેસરી એ વનનો રાજા કહેવાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. અને બીજી વાત સાંભળજો મિત્રો, જે મને ગમે છે કે શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ નો ખોડી શકો. એમાં તો મરવું જ પડે. કોક મરે ને આપણા નો પૂજાય, એમાં તો આપણે જ મરવું પડે. એ જીધડ ધીંગાણે જેના માથા મહાને એના પાલિયા થઈને ને પૂજાવો ને ધડવૈયા ઠાકોરજી ને ભડવૈયા
ઠાકોરજી હળદૈયા મારે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો, અને શિખરો કંઈક સર કરો અને કીર્તિ થમ ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોલી શકો. તો મરવું પડે અને મરવું પડે. આ દેશની ધરતી, જે ધરતી ધૂળના રજકણોમાંથી જે ભક્તિના ફુવારા છૂટ્યા છે, એનો એક પ્રસંગ મારા આપણે આમાં કેવો છે. અમારા આનંદ કરાવવો છે. અમારો કોઈ એવો ઈરાદો નથી કે ભક્તિની વાતો કરી સંતોના સાનિધ્યમાં તમને હવાર પડે ભગવા પીરાવીને ગિરનાર ભેરા કરી દેવાય એવો કોઈ આમાં કોઈ તમે જાવે એમ નથી. કારણ કે અમે નથી ગયા ત્યાં તમે ક્યાં જાવ? બોલનાર નો દે તો સાંભળનાર ક્યાંથી જાય? હે, પણ અમારો તમને આનંદ કરાવો. આનંદ તો અમારો એવો હોય છે બાપ, કે જેમાં સંતો બેઠા હોય, શિષ્યો ગુરુ શિષ્ય બેઠા હોય, બેન દીકરી બેઠી હોય, મહા દીકરી બેઠી હોય, કોઈને મર્યાદામાં આંચન આવે અને હસવું આવે ને, એ તો અમારો લોક સાહિત્યનો આશીર્વાદ છે. બહુ મજા આવે એમાં. ગામડાના માણસોને મળીએ ને, મને ગામડાના એક બાપાએ બહુ સારી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું કા? મને કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવીને ઊભી રહીએ. નથી હા, સાચી વાત નથી. લ્યો, સુખ દુઃખ તડકો છાયો ભરતી હોઠ, જ્યાં લેરખો આવે ત્યાં ગાંઠ આવીને ઊભી રહી. હે, હા હા હા. ગામડાના માણસો પાસે કોઠા હુજ બહુ હોય. મને ગામડાના બાપાએ બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, લોભી માણાના બંગલે બેહીએ એના કરતા દરિયાના કાંઠે જ ન બેહીએ. કે ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો ભડનો દીકરો હામું ન જુએ. લોભિયાની વાતો કરવા બેહી તો ઘણી આવે, પણ મારે તો એક ઈશારો કરવો છે કે લોભ કેવો હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી ને તો એને બંબાવાલાને મિસ કોલ કર્યો. બોલો, આ લોભની પરાકાષ્ઠા કહેવાય ને. હવે એક બીજી વાત કરું. લોભીઓ આવીને એની પત્નીને એટલું જ પૂછ્યું કે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર છે. એટલે અગાસી ઉપર આટા મારવા ગયો. પતંગની સિઝન થી પતંગ છોકરા ઉડાડે, એમાં એક જણે પતંગ કાપી અને પોતાની અગાસી પાસેથી હારામ હારી પતંગ નીકળી અને લોભીઓ જીવ પકડવા ગયો ને પારે ચડ્યો ને લીથડ્યો. ભાઈઓ, લીથડો તો ખરો, પણ રહોડાની બારીએથી પીડ્યો ને કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે. એ હું જાઉં. હા, જા રહોડામાં તેમ કીધું, જા. આ લો. પણ ગામડાનો અભણ માણસ જો એમ કહેતો હોય બાપ કે લોભી માણાને બંગલે બેહીએ એના કરતા દરિયાને કાંઠે જ ન બેહીએ જ્યાં ભૂખવાટા કરતો હોય. માણસને હવા અને હૂંફની બે જ જરૂર છે જીવન જીવવા માટે. હવા છે પરમાત્મા આપે છે, અને હૂંફ છે આ સંતો બેઠા છે એ મને તમને આપે છે. બસ, પછી કોઈ જરૂર નથી. મને એક જણે કીધું તું મુંબઈમાં, મને કે ભીખુદાનભાઈ, તમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ બહુ, અમને પ્રશ્નો બહુ કરે. અહીંથી હેઠા ઉતરીને ઘણા અમને એમ કે આમને નામ ગાયું હતું સારું હતું, નામને નામ બોલ્યા હતું સારું હતું, પણ એ તો આ માસડે સડો જ ખબર પડે ભાઈ. હારી એટલું હેલું નથી. આ કાનની બુટીઓ લાલ થઈ જાય છે. ગામના સરપંચને એટલું જ કીધું તું, શિક્ષકની બદલીના વિદાય સમારંભમાં તમે બે શબ્દો બોલો. ને એ ઊભા થયા અને એને ઉપાડ કર્યો. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. લ્યો, પ્રકાર કોઈ મળી. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. સાહેબને પરસેવો વળી ગયો કે ભલા માણા આને ધારી છે હું એમ. બહુ એક જણો આપણા સૌરાષ્ટ્રમાં આમ પાછું મજો બહુ છે. કાંઈ ન હોય તો મજા કરે, પણ ન હોય તો મજા કરે એવો આ દેશ છે. લ્યો, આ એક જણો વગડામાં હાવ ચડી પહેરીને ચણિયા બોરી વીણી વીણીને ખાતો. તેમાં કોકો પૂછ્યું તમારા જીવનમાં શોખ શું? તો હારા લુગડા પહેરવાનું, ફ્રૂટ ખાવું એમ. મોરા ન પડે એ આપણો પ્રદેશ. હોય તો નો જ મોરા પડીએ, પણ ન હોય તો મોરા ન પડે એવડો આ દેશ છે આપણો. એની મારે આપણે એક બે વાતો કરવી છે. મને હાસ્યરસ તો મેં તમને કીધું ને, આને હાસ્યરસ કહેવાય, પણ ખેર સંતોની હાજરી છે. પરમ પૂજ્ય બાપાનો આ 25મો પુણ્યતિથિનો આ વડો દિવસ છે. એટલે મારે આ પ્રસંગ આપને કહેવો છે કે બાપ, આ દેશની સંસ્કૃતિ એવી છે કે સુખ વેચવા જાઓ ને તો લેવું હોય તો લે, નકર ન લે.
પણ દુઃખ તો ઘીરે લેવા આવે એવો આપણો આ દેશ છે. હે સુખ તો દેવા દાવ તો ન લઈએ, અને સુખ તો વેચવા દાવ તો લેવું તો લઈને ન લે ભાઈ, તમારું સુખ અમારે નથી જોતું. પણ દુઃખ તો ઘેરે આવે લેવા માટે. જોગીદાસ ખુમાણ ને વગડામાં ખબર પડી કે ભાવનગર મહારાજના કુંવરનું અવસાન થયું છે. હે કે એમનું કુંવર ગુજરી ગયા. ઓ જેને મેં ઘોડા ઉપર રમાડ્યા હતા ઈ? હા. અને હાદા ખુમાણને આવીને એટલું કીધું કે બાબુ ભાવનગર ખરખરે જી આવું. તમે કલ્પના તો કરો, બેઠા મેઘાણીને વાંચજો કે ભાવનગર મહારાજની જેને નીંદર ઝેર કરી નાખી, 18 બાદરના ધણીની જેને ઊંઘ હરામ કરી નાખી, ડુંગરની માલિપા અને રખડતો કરી નાખ્યો, એ ગોહિલવાડનો બારવટીયો આજ ખરખરે જવા તૈયાર થયો છે. અને હાદા ખુમાણે એટલું કીધું કે બાપ ધ્યાન રાખજો કે પિતાજી મારી કોઈ ચિંતા કરો માં. નીકળી ગયો માણસ ગીરી, ડુંગરની ગિરિમાળમાંથી. એ 5નું ટોળું, 10નું ટોળું, 15નું ટોળું ગઢમાં લોકી કરતા કરતા જાય. એમાં 15-20નું ટોળું જોઈ અને ફાલી ઓઢીને વિશમાં ગોઠવાઈ ગયો અને રોતા રોતા આવ્યા. એને બધા છાના રાખતા હતા. પણ આ 25નું ટોળું આવ્યું, ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા. બધા એને માથે હાથ મૂકતા મૂકતા છાનારીઓ બાપ છાનારીઓ. પણ જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને એટલે હાથ મૂકીને 18 પાદરનો ધણી એમ કે છે, બાપ જોગા છાનો રે, ખાવાનું થઈ ગયું બાપ, આપણા લેણ દેણ પૂરા થઈ ગયા. અને જોગીદાસ ખુમાણ આમ ફાલી ઊંચું કરી કીધું, બાપુ તમે મને ઓળખી ગયા? કે ઓળખી જાઓ ને. કે કેમ? કે 500ના પડકારામાં તારો પડકારો જો પારખી હટતો હોઉં તો તારું રુદન ન ઓળખી શકો, તારી વેદના ન ઓળખી શકો, તારો વિલાપ ન ઓળખી શકો. અને જોગીદાસ ખુમાણ મારો પકડો પકડો ના અવાજ થાય એ પહેલા ભાવનગર મહારાજે ફરમાન કર્યું, ખબરદાર જોગીદાસનો વાળ વાંકો ન થાય. જોગીદાસ ખુમાણ આજ બારવટીયો નથી, મારો દીકરો ગુજરી ગયો અને દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. અને જતી જેવો એ જોગીદાસ જેથી નીકળ્યો તેથી એ માણસો પરાબદ થઈ ગયેલા. મારે એક ગીતની કડી ઉપર આપને વાત કરવી છે કે શ્રવણ પડ્યું જા વાકીએ બની શકે તો શાંતિ કરું નજરું ને આમુડે નામ બતાવું પાઈ ગયો, આવું દુઃખે મારી દેવો બતાવો પાઈ ગયો. સાંભળજો મિત્રો આ પ્રસંગ, બતાવો ઉપાય કોઈ એવો, આવું દુઃખે ભાગ્યા જેવો. મેઘાણીભાઈને વાંચજો. આ પ્રસંગ મારે આપને કહેવો છે કે પરબના પાદરમાંથી તમે કલ્પના તો કરો, રક્ત પિત્યાના પરબ કલ્પના તો કરો. પાણીના પરબ હોય કોઈ પણ પરબ નથી, આ તો રક્ત પિત્યાના પરબ છે. મેં તમને કીધું ને મુંબઈમાં મેં કીધું તું તમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ બહુ, પરબની જગ્યા, સત્તાધારની જગ્યા, વીરપુરની જગ્યા, ચલાળાની જગ્યા. આ જગ્યા એટલે મને કે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ કોઈને ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા મળે ને એવી અમારી આ જગ્યાઓ છે. માવતર જેના વ્યાને વગડામાં મૂકી આવે એને અમારા સંતો જોલીએ નાખી અને જગ્યામાં લઈ આવે, એ અમારી આ જગ્યાઓ છે. દેહાણ જગ્યાઓ છે બાપ, હે દેહાણ જગ્યાઓ છે. તમે સતાધાર જાઓ, પરબ જાઓ, ચલાળા જાઓ, મૂંગીમાના આશ્રમે, તમે શિહોર જાઓ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એનો જે સંસ્કૃતિ ઉપર આપણે મળ્યા છીએ એનો એક પ્રસંગ. અમરમાં રૂપના આભરણ હતા, આણું વરીને જતા હતા. ગામના પાદરમાં વડલાને છાંયે ગાડું ઊભું રહ્યું. અમરમાં એમ કે છે આયરમાં ચારણમાં આપણા કાઠિયાવાડમાં સાસુને ફૂઈ ગઈ
આ મને બહુ પ્રસંગ ગમે. મેઘાણીએ લખ્યો છે. બાપ, તમે ગમે એટલી વાર વાંચો કે ગમે એટલી વાર સાંભળો, શેર લોહી ચડે એવો આ પ્રસંગ છે. અને અમરમાં એટલું કીધું, ફૂઈ હું જરા આવું હો દિશાઈજી આવું. એ આમણા આવેલા ને તો સાસુ એટલું વારો અમારી એની કોર જાતી નહીં. ત્યાં તો દેવીદાસ બાપુ ઝૂંપડીમાં રક્તપીત ત્યાં ભેરા કર્યા છે, ઝૂંપડી અભડાવી મારી છે. બેટા એની કોર જાતી નહીં. તો ના ફૂઈ એની કોર નહીં જાઓ. હવે વાડીની પાસેથી માં અમરમાને નીકળવું અને એક ડોશીને આખું કુટુંબ દરિયામાં નાખવા ગયું હતું. રક્તપીતનું દર્દી ડોશી આખું કુટુંબ દરિયામાં નાખ. એનો પ્રસંગ મને ગમે કહી દઉં. એ રક્તપીત જે ડોશીને થયો હતો ને એને એ ઓરડીમાં રાખી હતી. મેઘાણીભાઈ લખે છે. અને એ બારીએથી કે ખાવા ગયો એટલે દઈ આવે. હવે ગામના માણસો એના દીકરો એક જ હતો. એને પૂછ્યું કે તારી ડોશીને તું દરિયામાં નાખી આવી અને કાં તું એને જંગલમાં મૂકી આવી કે તારા ગોળાનું પાણી અમે નહીં પી. હવે એક કોઈ દુનિયા છે, એક કોઈ સમાજ છે અને એક કોઈ જનેતા છે, જન્મ દેનારી મા છે, મા છે. હમણાં રાજેન્દ્રદાસ બાપુને કહેતો હતો, આદિગુરુ શંકરાચાર્યજી બાપુને તો ખ્યાલ છે, કાલડીમાં નાની ઉંમરમાં શંકરાચાર્યજી નાવા કુંડમાં પડ્યા, મગરે પકડ્યા અને માં હળી કાઢીને બહાર ખેંચે છે. ત્યારે આદિગુરુ શંકરાચાર્ય બાળ રૂપમાં કહે છે, માં મને મગર નહીં મૂકે. મગર તો જ મૂકે મને તું સંન્યાસ લેવા દેતો હોય, મને સાધુ થવા દેતો. શું આ દેશ છે સાહેબ, આની શું વાતો કરવી કે આપણે બેટા હું તને કેમ સાધુ થવા દઉં ને કે બા મને મગર નહીં મૂકે. આ તો રૂપ જ છે, બાકી આમ તો એની વિસ્તૃત વાત કરવા બેહી તો થાય, પણ મને નકર મગર નહીં મૂકે. અને પછી કીધું ભલે બેટા હું તને સાધુ થા, પણ હું તારા વગર હું નહીં જીવી શકું, મારું મૃત્યુ તારા વિના અધૂરું રહેશે. અને કીધું તું હું તને વચન આપું છું કે મૃત્યુ વખતે દુનિયાના કોઈ પણ પડું પ્રવેશ ત્યાંથી હું તો પહોંચી જઈશ તારી પાસે. અને એ સંન્યાસી થયા અને મૃત્યુ વખતે છેલ્લા ડહકા છે જનેતાના. આહા, માં તો માં છે, માં છે ને. અમારા સાધુએ તો એક મને બહુ સરસ વાત કરી. મને કે વિકુદાનભાઈ, ભગવાનને વિચાર આવ્યો તો હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે માનું સર્જન કર્યું એને. અને મને તમને એમ કીધું મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાના પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર છે, કે કારણ માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. કારણ કે મન મોઢે બોલો માતા તો મન મારું હાથે નાનું પણ આપે, પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા, પણ મોટપની મજા. અરે મને કડવી લાગે કાગડા. એ માને કેમ મૂકવા જાવી, કેમ દરિયામાં નાખવા જાવી. અને છતાંય આખું કુટુંબ દરિયામાં નાખવા ગયું અને જોલે નાખી અને દેવીદાસ બાપુ એને જગ્યામાં લઈ આવ્યા. અને જ્યારે જ્યારે કરુણા તો ઈ છે, સાંભળજો મિત્રો, ભજનના રામસાગરના તાર ઉપર આંસુ ભાઈએ જેમ કીધું પડે એ અમે નજરે જોયા છે. અને ટેરવાથી આમ જણ ઉડે એના પાયામાં વેદના પડી છે. વેદના એટલે વેદમાંથી સીધી વેદના આવી છે. લોહી ને પરવું પૂંભળેથી ધીરે ધીરે સાફ કરે દેવીદાસ બાપુ. અમરમાને વાડી પાસેથી નીકળવું અને ડોશી કકલાટ કરે, મને મારા કેદાર પાસે મૂકી જાઓ ભાઈ, મને મારા કેદાર પાસે મૂકી જાઓ. કેદાર એના દીકરાનો દીકરો બહુ વાલો હતો. અને પછી દેવીદાસ બાપુ એમ કહે છે કે હે માં, તમે જોજો શબ્દ પ્રયોગ મેઘાણીભાઈનો, કે અમ પુરુષોના પાપ ધોનારી હે જનની, મને તું તારો કેદાર નહીં ગઈ, હું તારો કેદાર છું માં. એ શબ્દને નીકળવું, અમરમાને વાડી પાસેથી પસાર થવું અને કાને શબ્દો પડ્યા અને અમરમાએ આમ જાય એમ કહેવાય છે કે વાડીથી અંદર જોયું તા તો રક્તપીતના રેગેડા વયા જતા તો લોહી ભરુના. અને અમરમાને એમ થયું, ઓહો, કંચન વર્ણી કાયાની આ દિશા, આની અંદર રક્તપીતનો આ રેગેડા પડ્યા છે. અંગાર તો જલતો તો, માત્ર ફૂંકો લાગવાની જરૂર હતી. એ આમ અંદર ગયા એટલે દેવીદાસ બાપુ એમ કીધું, કોણ છો બેન? એ ખબર નથી બાપુ કોણ છું. જોયું, ભૂમિકા બદલી ગઈ આખી.
ક્યાંથી આવો છો? તો કે એ ખબર નથી બાપુ ક્યાંથી આવું છું. એમ તો ક્યાં જાવું તમારે? તો બાપુ એ ખબર નથી ક્યાં જાવું છે. ક્યાં જાવું છે, કોણ છું, ક્યાંથી આવું છું એની ખબર મટે ને એને ખાવીની ખબર પડે સીધે સીધી, બાકી ન પડે. હે બધું જયારે હું પણ ઓગળી જાય, આપા પણ ઓગળી જાય અને પછી જો તો અહીંયા આવવાનું કારણ તો કે અહીંયા મને શાંતિ મળે છે, મારા આત્મામાં શાંતિ થાય છે. આપ જાણો છો રોકાઈ ગયા પછી તો ખૂબ દુઃખ વેચ્યું, પણ મારે પ્રસંગ એ કેવો છે કે એ ટુકડો લેવા જાય જ્યારે સદદેવીદાસ શું ચિત્રો છે, કલ્પના તો કરો. આજ પરબના પાદરમાંથી કે એ દેહાંત જગ્યામાં આપણે ક્યાંય પણ જઈએ ને પરબની શાખામાં તો આપણે રોમાંચ થાય. અને પછી જે માણસો જે ક્રૂર હતા એને પકડવા માટે રૂપરૂપના આભરણ હતા, એને પકડવા ઘોડા છોડે. અંધારાની માલિપા એ ઘોડાના ડાબલા આમ હમણાં હતા, આમથી સદદેવીદાસ અવાજ આવે અને એની કોઈ ઘોડા જાય પાછો ઉગમણો અવાજ આવે સદદેવીદાસ, વળી ઘોડા એમણા જાય તો દક્ષિણ તરફથી આવે સદદેવીદાસ, એમણા જાય તો ઉત્તર તરફથી અવાજ આવે સદદેવીદાસ. આપ લખી લેજો, અમરમાં પગપાળા હેલા જતા હતા, કુદ્રષ્ટિ વાળા તો ઘોડે ચડીને જતા હતા, છતાં પકડાણા નહોતા. એનું કારણ સત્ય ભલે પગપાળા હોય અને અસત્ય ભલે ઘોડે ચડ્યું હોય તો સત્યને આંબી કોઈ દી શકે જ નહીં, સત્ય પકડાય જ નહીં. અસત્ય ભલે ઘોડે ચડ્યું હોય તોય. અને એમાંથી થતા તપની પુંજમાંથી એમ કહેવાય છે હોનું જેમ અગ્નિમાંથી તપીને જેમ બહાર નીકળે પછી એનો સમાજ જે ટીકા કરતો, સમાજ તો ટીકા કરવાનો છે, સમજી લીજો તમે. સમાજ તો ઘડીક આમે બોલે ને ઘડીક આમે બોલે. સમાજ હાથીની અંબારી ઉપર બેહાડે ને તેથી સમજી લેજો વાહો વાહ ગધેડું ઉયું આવતું છે, ઉતારીને દુનિયા બેહાડી દઈએ. અને તમારે અખતરો કરવો હોય તો તમારા ગામમાં તમે કરજો. કાલ તમે પ્રમદી તમારે ગામ જાઓ ને ઊંચું તો હેલ્યા જાઓ ને આખું ગામ ટીકા કરશે કે હવે તો ઓહો ઓળે આખ્યું આવ્યું ભાઈ, હવે તો જોતા જ નથી હેઠું. અને એ તમે સાંભળી જાઓ ને હેઠું જો વ્યાજ જાવ તો આખું ગામ એમ કે ઊંધ ગલા થઈ ગયા છે, હું શું નથી જોતા. એ તમે સાંભળી જાઓ ચારી કોર જોતા જાવ તો એ ગામ એમ કે હવે આખું નું ક્યાં ઠેકાણું છે. અને એ સાંભળી જાવ ક્રોધમાં આવીને આખું ફોડી નાખો તો એ ગામ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આને નો પુગાય બાપ. લોકના સાગર વિશે કોઈ નામથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તના ધોખા કદી ધરસ્યો નથી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કરમ દુર્જય છે લખતા અમારા પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં અને દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. અમરમાની ટીકાય બહુ થયું, બહુ ટીકા. વાદળ જાય, વિજોગન જાય, છેટારે જો ઢાકણ છે અને ઈનો ઈમાંથી તપમાંથી તમે બહાર નીકળી જાવ ને તો ઈનો ઈ સમાજ મીંડો કહેવા. અમરમાં અમારે ઘેરે દીકરો નથી, દીકરાને ઘેરે 12 વર્ષ થયા, લગ્ન થયા, એમાં કંઈક દોરો કરી દો ને જો ઈનો સમાજ આવ્યો, દોરો કરી દો ને બા. તો હું દોરો કરનારી કહો નકલંગ નેજાદારીની માનતા રાખો, ભગવાન તમારને પારણું બાંધશે. તો વળી કોઈ મોણ બાજરો લઈ આવે, કોઈ વળી એમ કે કોઈ કે અમારે રોગ થયો છે, કોઈ કે આને પગ નથી, કોઈ કે આને આંખું નથી. મેઘાણીભાઈ એમ લખે છે સોરઠી સંતોમાં કે એકવાર અમરમાને વિચાર આવ્યો કે આ ઘેરે ઘેરેથી એમ કહે કે ખાંડી બાજરો લઈ જાઓ, ચોખા લઈ જાઓ, જુવાર લઈ જાઓ. તો દેવીદાસ બાપુને આવીને એટલું કીધું કે હે બાપુ આ બધા કહે છે તો હું બધું લેતી આવું, રોજ મારે જાવું નહીં. અને તેથી આંખના આંસુ એમ કહેતા હતા અમર થાકી ગઈ બેટા, 12 ગાવે ટુકડો ઘટે ને તો 14 ગાવ જાય છે દીકરી, કારણ કે સંઘરો કરાય ને સંઘરો દાટી દે આપણને. અને તઈ કદાચ મા અમરમાં એમ કીધું છે કે મેં તો સુધરે જાણીને તમને આ ભજન આપણે
હું ગાયક નથી, ભજની નથી, પણ મારે કેવું છે કે લક્ષ્મણભાઈ કાં ગાય અને કાં હરિ ગઢવી ગાય, બેમાંથી એકનો જ્યારે વારો આવે ત્યારે અમને આ ભજન સંભળાવે. કારણ કે આમાં મેં તો કરુણાના કલશ પધરાવ્યા, મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. પ્રેમ અને કરુણા આ દુનિયાને બે જ હથિયાર જીતી શકે. કાં તમારી કરુણા જીતી શકે અને કાં તમારો પ્રેમ જીતી શકે. બાપ પ્રેમ જીતી શકે. શક્તિ છે ને હરવી હગે. હો ઘણા આપણે એમ કે મેં ફલાણા બેન જીતી લીધો, જીત્યો નથી, હરવો હતો એને. જીતી કોણ શકે? પ્રેમ. 70 વર્ષના બાપા ઓફિસે જવા નીકળે, ફરવા નીકળે તો એનો દીકરાનો દીકરો જબો પકડીને બેહાડી દે, દાદા હું તમને નહીં જાવ દઉં, ઢીગલો થઈ જાય તો હું શક્તિ એને બેહાડી શકે? બાળકનો પ્રેમ એને જીતી લે છે. શક્તિ તો હમાને હરવી હગે. પ્રેમમાં સંગીત પ્રગટે, શક્તિમાં અવાજ આવે. તમે બંદૂક લઈને અમારા સામે રહ્યો ને એમ કહો કે મેઘાણીભાઈના ગીતો ગાઓ, અને અમે ગીતો ગાઈએ મેઘાણીભાઈના, તો બંદૂક સામે તાકીને તમે ગૌરાવો તો એમાં અવાજ આવે, સંગીતનો આવે. સંગીત તો પ્રેમમાં આવે. પ્રેમના પાઠ મંડાવ્યા. અમરમાં એમ કહે છે આ દુનિયાને જીતવી તમારે તો તમે ટીકાથી નહીં જીતી શકો. આ દુનિયાને તમારે જીતવી છે તો હા, કે તો તમે એને શક્તિથી નહીં જીતી શકો, એને માત્ર કરુણાથી અને પ્રેમથી જીતી શકશો. અને એ પ્રેમ અને કરુણા ભક્તિમાંથી આવે છે. આપણી દેહાન જીગાઓ છે ને એ ભક્તિના ઉપાસક છે. બધા નામ સ્મરણ, ટુકડો ને હરી ટુકડો. શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, તમે થોડુંક જાણી લાવ. 35-40 લાખનો બંગલો હોય ને એને તાળું મારે ને એની ચાવી તો બહુ નાની હોય બાપ, એને ખોલવા માટેની. એક ચાવી તમે સંતની પાસેથી શીખી જાવ જીવતરની, તો કંઈક જીવતરના તાળા ખુલી જાય અને અંજવાળા માંડે થવા. એ તમારે ક્યાં બીજે જવું ન પડે. કારણ શું? અમારા કવિ પિંગલસિંહભાઈ લખે છે કે હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું આપણે કહીએ કે દ્વારકા હટાણું કરવા જાવું, કલ્યાણપુર હટાણું કરવા જાવું છે. હટાણું એટલે ખરીદી. એ સંતો જે બેઠા છે ને એનું હરિની હાટડીએ વેપાર હોય. જો એને કાંઈ પણ જરૂર પડે સમાજને દુઃખ દૂર કરવાનું તો એના ઠાકોરજી પાસે જઈ, એની દુકાન છે, એની હાટડીએ જઈ અને એ ખરીદી કરે. એની શું કામે એની હાટડી છે? પેલી કડી સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી રે. મારા પ્રભુએ, મારા ઠાકોરજી, મારા દ્વારકાધીશે, મારા પરબના પીરે મને પૃથ્વી આપી. એક તો આપણે બહુ વિચાર કરીએ તો આપણે ભગવાને ઘણું દીધું છે, બહુ દીધું છે. એક તો મનુષ્ય દેહ મળ્યો, એ બહુ મોટો ઉપકાર કર્યો ભગવાને. બોલો, એટલો બધો આ મનુષ્ય દેહ મળ્યો આપણે, ભગવાને ઉપકાર કર્યો છે કે કોઈ દી ઋણ ઋષિઓ એમ કહે કે આપણે ચૂકવી ન શકીએ. પૃથ્વી પવન ને પાછું પવન આપ્યો, પૃથ્વી આપી, પાણી આપ્યું. હવે તમે જો ભગવાન શું કીધું? વાવવાનો અધિકાર તારો, ઉગાડવાનો અધિકાર મારો. તું વાવી હે કે ઉગાડી ન હોય?
એક જણો વાવણી વાવતો હતો ને, તે એક જણો નીકળ્યો કે હું વાવો તો કે એ નથી કેવું, હે કે નથી કેવું, એ કાંઈ નહીં નો કેતો, ઉગશે નહીં, વાવે તો ઉગશે જ ખબર પડશે હું વાવ્યું કે તો વાવવું જ નથી, વાવું ઉગે તો તું ભાઈ ને એમ, હે વાવવાનો અધિકાર તારો, ભગવાન કે ઉગાડવાનો અધિકાર મારો, ખાવાનો અધિકાર તારો, પચાવવાનો અધિકાર મારો. પચાવી શકે ભગવાન, જઠરાગ્નિ ઈ પચાવી શકે ને, ખાઈ હગીએ આપણે. હા તમે જુઓ, વિચાર કરો ને, તો ભૂખ લાગે એ ભગવાનની કૃપા હોય તો ભૂખ લાગે, બાકી આવે આપણી કૃપાથી. ભૂખ લાગે એની કૃપાથી, આવે આપણી કૃપાથી. હો ઘણા તો નોતરે ભૂખ ને હાવ એટલે હાલો 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 હાલો. એક જણ આમ પગ ઉપર પગ ચડે હું તો કોકો પૂછ્યું કે ઓખાનો માર્ગ આમ હાથ કર્યો, આમ બોલો, નો બોલ્યો, ઉઠ્યો નહીં, કાંઈ ને આમ કર્યું, આમ કીધું કે પેલા મારા ઉભો નથી થતો ને બોલતોય નથી, એટલી બધી હાલો. તો કીધું આ ભેહું પાણીમાં પડ્યું ને એટલી આરુહુડ્યું છે કે આખો દી પાણીમાં પડ્યું રહે ને ઘીરે આવીને પાણી પીએ, બોલો એના દૂધ અમે ખાઈ કે પછી કેવી હાલો હોય, કલ્પના કરો જી. અને અટાણના વિજ્ઞાને બાપુ સાબિત કરી દીધું કે ભેંસના દૂધમાં ફેટ છે, આળસ છે, કોલેસ્ટ્રોલ છે, જે કાંઈ છે, પણ ગાયના દૂધમાં, ગાયના ઘીમાં, ગાયના માખણમાં એ આરોગ્ય છે, આયુર્વેદિક છે. તમને કોલેસ્ટ્રોલ ન થાય, તમને નિરોગી રાખે. કોણ? ગાયનું દૂધ, માખણ, ઘી બધું. ભેંસનું દૂધ બધું તમને કોલેસ્ટ્રોલ વધારે. એટલી વાત નહીં, પણ ગામડાના એક માણસે મને કીધું હતું કે ભગવાન કૃષ્ણએ ગાયનું દૂધ પીધું ને એટલે કૌરવોનો સંહાર કરી શક્યા ને પાંડવોને વિજય અપાવી શક્યા. ભેહુંનું પીધું હોત તો હજી ગોકુળમાં હુતા હોત. કારણ કે હાલો 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 એવી ગજબની હાલો. એમાં આપણે કાઠિયાવાડમાં તો બહુ હાલો હાલો એટલે એની વાત જવા દો. આમ ખાટલામાં પડ્યો હોય, પાંગી તૂટી હોય, ગોદડું ઓટીને ઉતો હોય, ગોદડામાંથી હોરવા ટાંગા નીકળ્યા હોય અને કૂતરું આવે તો પડ્યો પડ્યો હું કે ખબર હોય, કૂતરું જાય નહીં, કારણ કે ખબર છે કે ઊભો નથી થવાનો, એમ એને પાકી ખબર હોય. આટલી આળો આળો છે એટલે આપણે કાંઈ પામી શક્યા નથી. પણ પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી રે, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. પવનનો કોઈ દી બિલ ના આવે, સૂર્યના તેજનો કોઈ દી બિલ ન આવે, ચંદ્રના પ્રકાશનો કોઈ દી બિલ ન આવે. હવે એના બિલ આવે તો આપણે આપઘાત કરવી પડે ને. હવે હા થોડા ઘણા બિલમાં જો આપણે છેડા ફેરવી નાખતા હોય તો ઓલું બિલ તો મારી નાખે ને એમ. હે અને પછી બહુ મોટી વાત હવે કવિ કરે છે, પછી છેલ્લી કડીને છેલ્લો પ્રસંગ કહીને પછી આપણે બધીનો સાંભળશું. પણ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી મારો પ્રભુજી હંસલાને આપે મોતી. બે દુહા મને યાદ આવે છે. માનસરોવરને કિનારેથી કવિ નીકળે છે, હંસલાઓને એમ કહે છે, કવિ હંસને કહે છે કે હે હંસલાઓ, તમે મોતીનો ચારો બંધ કરી દો, ભવિષ્યમાં તમને મોતી નહીં મળે. આ બહુ સરસ દુહા છે બાપુ. બે મોતીનો ચારો તમને નહીં મળે, કારણ કે કલિયુગ આવી રહ્યો છે. કસકુટે કલિયુગમાં તમારા હળવા થશે હવાલ. કસકુટે કલિયુગમાં તમારા હળવા થશે હવાલ. મોતી ખૂટે મરી જશો તમે, માનસર કેરા મરાલ.
હે હંસલાઓ, તમે ચારો બદલાવી નાખો, નહીં તો તમે મરી જાઓ. કલયુગમાં તમને નહીં મોતી મળે. અને કલયુગ એવો પલોઠી વાળની બેહી ગયો કે કલીની વાતને કથું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિતરને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ઉચાલા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવા કલયુગમાં તમને મોતી નહીં મળે, તમે ચારો બદલાવી નાખો. અને માનસરોના હસલાઈ કવિને જવાબ આપ્યો કે કવિયું સાંભળી લ્યો, કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા. અમે નહીં મરીએ, કલયુગનો બાપ આવશે તો કે કેમ કે કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા, પણ જામક મોતી નીપજે તાઘર પેટ ભરા. જેના મોઢામાંથી મોતી જેવા વેણી નીકળે એવા સાધુણાની ઘેરે વયા જાહું, એ બોલશે અને અમે એને સાંભળી અને જીવી જાશું. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છેલ્લો પ્રસંગ. ધણી મેં તો ધાર્યો નામી. આ બહુ મોટી વાત છે. પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, પૂજ્ય મોટા બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે આજે એનો આનંદ. આજ મને કહેતા હતા મારો બાપ આવી ગયો, અહીં દ્વારકા પહોંચી ગયો, મારો સેવાદાસ બાપ. કારણ શું? ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો નકલંક ને ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. અને સદગુરુની કૃપા કેવી હોય, ગુરુ પરંપરા કેવી હોય, એનો એક પ્રસંગ સાંભળજો બાપ. સબરીની છેલ્લી અવસ્થામાં, આપ જાણો તો એ મહારાણી હતી. ખેર આપણી વાત નથી કરવી, પણ સબરી એક ભીલની કન્યા હતી. અને 7 વર્ષની સબરીના લગ્ન વખતે કોઈ પૂછ્યું કે આ પશુ જે બાંધ્યા છે એ કેમ છે? સબરીએ પૂછ્યું આ કેમ? તો તારી જાન કાલે આવે છે, એમાં એ બધાને જમણવાર માટે આ હોમાવાના છે. ઓ મારા લગ્ન થાય ને આટલી પશુની હિંસા થાય, એ નીકળી ગઈ. આપ જાણો છો માતંગ ઋષુને આશ્રમ આવીને સેવા કરે છે. સેવા કરતી 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 આહા શું ગુરુનો પ્રેમ મેળવ્યો છે બાપ. એકવાર હળવા થઈ જાવ ને તો ગુરુ તો તમારે માટે તૈયાર જ છે બાપ, આશીર્વાદ આપવા માટે. જેમ ભાઈએ કીધું એમ સંતો કોઈ દી સ્વર્ગસ્થ થાય નહીં,
એ તો સેવકોની માલિપાની ચેતનાને પ્રસાવી દે છે. આમ માતંગ ઋષિની છેલ્લી સ્થિતિ હતી. સેવક ગણ એમ કહેવાય છે કે આમ માથે આમ જળુમતા હતા. એ વખતે સબરીને કોણ પાસે જવા દે? ઊંચા પગ કરી કરી ગુરુના છેલ્લા દર્શન કરવા ઝંખતી હતી. એમાં ગુરુની દ્રષ્ટિ પડી અને ગુરુની દ્રષ્ટિ પડીને એને વિચારે, ઓ મારી સબરી. અને એટલું કીધું, બેટા ઊંચી થાવા નજીક આવવાની તારે કોઈ જરૂર નથી. તારી ઝૂંપડીએ બેઠી રહેજે બેટા. મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે, મારો રામ તારી ઝૂંપડીએ આવશે બેટા. તારી ઝૂંપડી તારી કુટિયા ન છોડતી. અને શબ્દને કાનમાં સંઘરી લીધા અને નીકળી ગઈ. 7 વર્ષની હતી, પણ આજ નો આવ્યા તો કાલે આવશે, કાલ નો આવ્યા તો પ્રમદી તો આવશે, પ્રમદી નો આવ્યા તો ઓલેદી તો આવશે. રામ અને લક્ષ્મણની કુટિયા જતા હતા ને, એની 70 વર્ષની થઈ હતી. સાંભળજો મિત્રો, 7 વર્ષથી માંડી 70 વર્ષ સુધી ચાંદીના પતરા જેવા વાર થઈ ગયા. આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. એમાં રામ અને લક્ષ્મણ કુટિયાથી થોડા દૂર રહ્યા ને લક્ષ્મણ પ્રશ્ન કરે છે, પ્રભુ ક્યાં આવ્યા? કે હમણાં સુબરીની ઝૂંપડી આવશે. પણ પ્રભુ આ ઝાડના પાંદડામાંથી અવાજ આવે, રામ 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 રામ. તો કે લક્ષ્મણ, સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે ભાઈ. આખી પ્રકૃતિમય જીવન થઈ ગયું છે. તમે જુઓ તો શું કરે છે. અને લક્ષ્મણ સૈસાય અવતાર કોઈ દી ધ્રુજા નથી. હા, પરશુરામને કહી શકે. પરશુરામ એમ કે ધનુષ કોણે તોડ્યું, અને લક્ષ્મણ એમ કે અમે તોડ્યું છે. અક્ષત્રિયો છે, અમને હથિયાર વાલા હોય. મારા મોટા ભાઈ જોવા ગયા હડેલું હતું, તૂટી ગયું, એમાં શું થઈ ગયું? એમ પરશુરામની હારે એટલી ઝપટ બોલાવનાર એ આજ આમ ડોકું તેણું તો સબરીના આહોણા જોઈને હલી ગયું. લક્ષ્મણ ધ્રુજી ગયું. આહોડા પડતા હતા એટલું નહીં, પણ ગરીબ માણાનું ઝૂંપડું જેમ ચોમાહાના ચુવાગ થતો હોય, જેમ ચુવાગ પાણી પડતું હોય ને એમ આંખોમાંથી પાણી પડે છે. અને શું કહેતી ખબર? કે ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું છો એક બાપ અમે ક્યાં જાય? 70 વર્ષે વિચાર તો કરો. અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય? અમે ક્યાં જાય બાપ? હવે કેવું ચિત્ર હશે. હજારો વર્ષ પહેલા આ દેશની ધરતીની એક મહિલાએ તપ કરી કરી, સાધના કરી 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 અને રાઘવને એમ કહેવાય છે કે બોલાવતી છે. કેટલી કરુણા છે. કાલા ઘેલા અમે તારા કહેવાના જપીએ તારો જા. એ જી કાલા ઘેલા પ્રભુ અમે તારા કહેવાના અને જપીએ તારો જા. કાલા ઘેલા અમે તારા કહેવાના. હવે ક્યાં જાય બાપ? લક્ષ્મણ ધ્રુજવા લાગ્યા. લક્ષ્મણ ધ્રુજી ગયા અને હળી કાઢીને કીધું, રાઘવ પ્રભુ જટ કરો. સબરી હવે તો આર્ત પુકાર કરે છે. અને રામે હળી કાઢી, પણ તા તો મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો. એ રામ આવ્યા એનો આનંદ તો સબરીને હતો જ, પણ એનાથી અનેક ગણો આનંદ તો એ હતો કે મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા કે તારે ને મારો રામ આવશે, તારે ને મારો રાઘવ આવશે, તારે ને મારો પ્રભુ આવશે. એમ સદગુરુની પરંપરા આપણા ભારત વર્ષમાં એ શિષ્યોએ કેવી હવાઈ કરી છે. અને એના પાયામાં મેં તમને કીધું એમ આદિગુરુ શંકરાચાર્ય એમ કહેતા હોય કે મને તમે સંન્યાસ લેવા દો તો મગર મને મુક્ત કરે. અને પછી આપ જાણો છો કે માએ એને રજા આપી, પણ હિમાલયના કંદરાની મારી પાસે એમ કહેવાય છે કે માના છેલ્લા શ્વાસ હતા એવે વખતે આવી ગયા પોતે કાલડીની માલિપા. અને સમાજનો વિરોધ હતો. એ વિરોધની વચ્ચે પોતાની માને ખંભે બેહાડીને પોતે અગ્નિ સંસ્કાર કરી અને માનું ઋણ ચૂકવું છે. એટલે આપણે ત્યાં કહેવા છે જનની જન તો ભક્ત જન, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંદની તો મત ગુમાવીશ નૂર. એવા સંતોને જન્મ દેનાર, સુરવીરોને જન્મ દેનાર, ભક્તજનોને જન્મ દેનાર ભારતની આર્ય નારીને
આર્ય શક્તિને નમન અને નમસ્કાર કરી લાખ લાખ ધન્યવાદ આપી મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ, આભાર.